જામનગરના ખેડૂતો હાલ બેવડા મારનો સામનો કરી રહ્યા છે। એક તરફ લાભ પાંચમ વીતી ગઈ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવી નથી અને બીજી તરફ કમોસમી વરસાદને કારણે તૈયાર પાક પલળી ગયો છે। આ બેવડા ફટકા વચ્ચે ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળી વેચવા મજબૂર રહ્યા છે। જામનગર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 5 દિવસમાં 20,000 મણ મગફળીની આવક થઈ છે, જેના કારણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। 9 નંબરની મગફળીના ભાવ એક જ દિવસમાં ₹1805થી ઘટીને ₹1630 થયા છે। અગાઉ સરકારે ટેકાના ભાવે ખરીદીની મોટી જાહેરાત કરી હતી, જેના આધારે જામનગર જિલ્લાના 1 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી પણ કરાવી હતી। મારું નામ છે ધીરુભાઈ મોહનભાઈ વાગડિયા, ગામ ધુળસિયા, તાલુકો જિલ્લો જામનગર। અમે મગફળી લઈને આવ્યા, બે દિવસથી લાઈનમાં ઊભા હતા, ખાલી આજ થઈ છે તો વેચાણી તો ભાવ 1025 રૂપિયા આવ્યા છે। હવે આમાં સરકારે શું કરવું? આમાં મજૂરીના પૈસા દેવા, ઠેસરવાળાને દેવા અને પલ્લે આ વરસાદ કમનસીબી માવઠું થયું એના હિસાબે બધું પલ્લું અને અહીંયા વેચવા આવી તો લાઈનમાં ઊભું રહેવું પડે। સરકાર ટેકાના ભાવે ખરીદી ચાલુ વહેલી કરે તો કંઈક એમાં મળે। 200 મણ લે, હવે 70 મણનું કહે તો 70 મણમાં શું કરવું? આમાં ખેડૂતને ખાતરના ભાવ એવા, દવાના ભાવ એવા, મજૂરીના ભાવ એવા, ઢાંકી તો ઉંદેડા કાપી નાખે તાલપત્રીની, તો ઢાંકેલું પલળી જાય છે। આમાં કરવું તો શું કરવું? ખેડૂત ઓલો એમ કે ખેડૂત 3 ઉપજ લેતા થઈ ગયા તો 3 ઉપજ શેની લે? આમાં એક ઉપજમાં ભેગું નથી થતું ખેડૂતનું। મારું નામ શૈલેષભાઈ સૌજીભાઈ પાંભર, ગામ મોડપર, તાલુકો જિલ્લો જામનગર। હવે અમારે અહીંયા લઈ આવવામાં તકલીફ પડે વરસાદના વાહનની, અને 1 નંબર પર કાઢવામાં અમારે મજૂરના ખર્ચા નથી થતા અને માંડવી એટલું ઉત્પાદન આવ્યું। અમે ભૂકો ઢાંકવો કે પાલો ઢાંકવો કે મગફળી લઈને રાખવું, ઢોરનું કરવું કે માણસોનું કરવું? વેચવામાં તો ભાવ પૂરા નથી આવતા ને જો અમારે સરકાર ખરીદી કરે તો અમારે અહીંયા લેવાની જરૂર જ નહોતી। એટલે મજૂરના પૈસા દેવા ક્યાંથી? અમારે આ વરસાદ આવ્યો તો હવે અમારે મજૂરના પૈસા અહીંયા લઈ આવી તો તરત દેવા પડે, તો 2 દિવસથી લાઈનમાં ઊભા હતા, મજૂરના પૈસા દેવા અને પાછા ફેસરવાળાના પૈસા દેવા। તો સરકારે ખરીદી પાંચમ પછી કહેતા હતા નો લેવા તમારે અહીં ફરજિયાત લેવી પડી। 1050 રૂપિયા ભાવ આવ્યો, નો જ પોસાય ને। સરકારનો ભાવ છે અમારે 1452 રૂપિયા અને 1050માં અમારે દીધી। જો અમારે 200 મણ મગફળી લે તો અમારે આ કરવું ન પડે। દિવાળીની રજાઓ બાદ ખુલતાની સાથે જ હવામાન ખાતાની માવઠાની આગાહીના પગલે યાર્ડમાં જગ્યા જે શેડમાં કવર શેડમાં જે જગ્યા હોય છે તેના પ્રમાણે જ વાહનો અંદાજિત રોજના 50 જેટલા વાહનો લેવામાં આવે છે અને દિવાળીની રજાઓ બાદ આજ દિન સુધીમાં કુલ 4 દિવસો હરાજીના ચાલુ હતા। એમાં રોજની 5000 ગુણીની લેખે આવક ગુણીમાં ગણીએ તો 5000 જેટલી પ્રતિદિન આવક લેવામાં આવેલ છે અને અત્યાર સુધીમાં 4 દિવસની કુલ 20000 આસપાસ અંદાજિત આવક મગફળીની ગુણીની નોંધાયેલ છે। અને આ મગફળીના હરાજીમાં ભાવ જાડી મગફળીના 950થી લઈ અને 1100 સુધી એક પ્રતિ મણ હરાજીમાં થયેલ છે। ઝીણી મગફળીના 800થી લઈ અને 1200 સુધીના પ્રતિ મણ ભાવ મગફળીના થયેલ છે। 66 નંબરના 900થી લઈ અને 1800 સુધીના પ્રતિ મણ ભાવ થયેલ છે અને 9 નંબર મગફળીના 1100થી લઈ અને 1700 સુધીના પ્રતિ મણ ઓક્શનમાં ભાવો થયેલ છે। આજે આવકો થયેલ છે તેમાં 50%થી વધારે પડતી આવક 66 નંબર અને 9 નંબર મગફળીની થયેલ છે, જે અન્ય જિલ્લાઓમાંથી પણ જામનગરમાં વેચાણ માટે આવે છે, કેમ કે અહીંયા તમિલનાડુના વેપારીઓની મોટા પ્રમાણમાં ખરીદી હોવાના કારણે આ 66 નંબર અને 9 નંબર બીજા જિલ્લાઓમાંથી પણ ખેડૂતો વેચવા માટે યાર્ડમાં આવી રહ્યા છે।